ઠૂંઠવાયેલા. ભલા હું ઠંડી લાગે છે મને. આ શિયાળામાં એવી વસ્તુ યાદ આવી ને હું કે આ જૂના જમાનામાં રાજાના દરબારમાં હા પેલા ખબર બે માણસો આમ પેલા મોરના પીછાઓ પકડીને પંખો નાખ્યા કરતા હોય. હા સાઈડ પર ઉભા હોય આમ હવા ફેંકે. હા, તે આ શિયાળામાં એ લોકોની જવાબદારી શું હશે? તો મને હું ખબર લાગ ખરું બેઠા બેઠા વિચારો છો યાર. હા, તો જસ્ટ ફ્રી બેઠા બેઠા એવું વિચાર્યું એમ. તો તમે એ જમાનામાં પહોંચી ગયા. તો મને એમ થાય કે એ જમાનામાં મોબાઈલ હોત ને હા તો આ સૈનિકો યુદ્ધ પહેલા ભાલા ઉપર મોબાઈલ બાંધીને સેલ્ફી લેતા હોત નહીં? લા ખરા છો યાર. અત્યારે પણ તને કહું ઘણી વાર મને કેવું થાય, હા આ રેલવેની ફાટક બંધ હોય ને હા તો ખબર એકદમ પેલું ટ્રાફિક એકદમ આમ સામી આવીને ઉભા રહે બંને. હા ખબર છે. આ બાજુ પણ બધા વેહિકલ હોય ને પેલી બાજુ પણ બધા જ વેહિકલ હોય. તો આપણને એવું લાગે કે હમણાં મોટો શંખ ફૂંકાશે પૂ કરીને અને બંને બાજુથી હવે આક્રમણ થશે. તું જોજે. તમને છે ને શિયાળો બાથરૂમમાં નાહવા નથી લઈ જતો પણ વિચારોમાં ગમે ત્યાં લઈ જાય છે એવું જોઈ રહ્યો છું. તું ગમે તે કરીને નાવાની વાત કેમ લઈને આવે છે પણ? સારું